14 મેથી સૂર્યની કૃપાથી ચમકશે આ 3 રાશિના લોકોનું નસીબ. આવો જાણીએ કોને શું લાભ થશે. જ્યોતિષશાસ્ત્રમાં ગ્રહોના ગોચરને એક મહત્વપૂર્ણ જ્યોતિષીય ઘટના માનવામાં આવે છે. જ્યારે કોઈ ગ્રહ ગોચર કરે છે ત્યારે તેની અસર દેશ વિદેશની અર્થવ્યવસ્થા અને વ્યવસાય પર પડે છે. તેની અસર તમામ રાશિના લોકોના જીવન પર પણ જોવા મળે છે. દર મહિને કોઈને કોઈ ગ્રહનું ગોચર થાય છે અને તેના કારણે લોકોના જીવનમાં પરિવર્તન જોવા મળે છે. આ વખતે મે મહિનામાં સૂર્યનું વિશેષ ગોચર થવાનું છે અને જ્યોતિષના જણાવ્યા અનુસાર અમુક રાશિના લોકોને આ ગોચરથી લાભ થવાની શક્યતા છે. ઉર્જા અને આત્માનો કારક ગ્રહ સૂર્ય 14 મે 2024ના રોજ સાંજે 5:41 વૃષભ રાશિમાં ગોચર કરશે. સૂર્યનું આ ગોચર તમામ 12 રાશિઓને પ્રભાવિત કરશે, પરંતુ કેટલીક ખાસ રાશિઓ એવી છે જેમના ભાગ્યમાં વૃદ્ધિ થશે અને જેમની આર્થિક સ્થિતિ મજબૂત થશે. તો આવો એ 3 ભાગ્યશાળી રાશિઓ વિશે જ્યોતિષે શું જણાવ્યું છે એ જાણીએ. પહેલી ભાગ્યશાળી રાશિ છે સિંહ રાશિ. સૂર્ય ભગવાન પોતે સિંહ રાશિના સ્વામી ગ્રહ છે અને હવે તેઓ આ રાશિમાં કર્મગૃહમાં ગોચર કરવા જઈ રહ્યા છે. સિંહ રાશિના વેપારીઓ માટે આ સમય ઉત્તમ પરિણામો લાવશે. તમારા વેપારમાં ઘણો વિકાસ થશે. તમને મોટો નફો મેળવવાની તક મળશે. વેપારીઓ પોતાનો વેપાર વિસ્તારી શકે છે. પારિવારિક જીવન માટે પણ સારો સમય છે. તમને તમારા પરિવારના સભ્યો સાથે સારો સમય પસાર કરવાનો અવસર મળશે. પરિવારના સભ્યો સાથે પરસ્પર તાલમેલ પણ ઘણો સારો રહેશે. નોકરી કરતા લોકો માટે પ્રમોશનની તકો છે. તમારા પગારમાં પણ વધારો થવાના સંકેત છે. જો તમે નોકરી શોધી રહ્યા છો તો તમે તમારી પસંદગીની નોકરી મેળવી શકો છો. બીજી ભાગ્યશાળી રાશિ છે કર્ક રાશિ. કર્ક રાશિના લોકોને પણ સૂર્યના આ ગોચરથી ફાયદો થવાનો છે. સૂર્ય તમારી ગોચર કુંડલીમાં આવક અને લાભના સ્થાને ગોચર કરશે. આ સમયે તમે તમારી આવકમાં ઘણો વધારો જોશો. તમારી આવકના સ્ત્રોતોમાં વધારો થવાના સંકેતો છે. તેનાથી તમારી આર્થિક સ્થિતિ મજબૂત થશે. નોકરી કરતા લોકોને પ્રમોશન મળી શકે છે અથવા કોઈ અન્ય લાભ મળી શકે છે. આ સારા સમાચારથી તમારું મન પ્રસન્ન રહેશે. ભૂતકાળમાં કરેલા કોઈપણ રોકાણમાંથી તમને લાભ મળવાની પણ શક્યતા છે. શેર માર્કેટ કે લોટરી વગેરેમાં રોકાણ કરવા માટે આ સમય સાનુકૂળ સાબિત થશે. ત્રીજી ભાગ્યશાળી રાશિ છે કુંભ રાશિ. કુંભ રાશિના ચોથા ભાવમાં સૂર્યનું ગોચર થશે. આથી આ રાશિના લોકો માટે આ ગોચર શુભ સાબિત થશે. તમને તમામ પ્રકારના ભૌતિક સુખો મળશે. રાજનીતિના ક્ષેત્રમાં કામ કરતા લોકોને પણ કોઈ પદ મળી શકે છે. તમે તમારા માટે વાહન અથવા મિલકત વગેરે પણ ખરીદી શકો છો. નાણાકીય બાબતોમાં તમને લાભ મળવાની શક્યતા છે. આ સાથે તમે પૈસા પણ બચાવી શકો છો. તમને તમારા દરેક કામમાં તમારા ભાગ્યનો સંપૂર્ણ સહયોગ મળશે. તમારી માતા સાથે તમારો સંબંધ મજબૂત થશે. ડિસ્ક્લેમર: આ માહિતી સામાન્ય જાણકારી અને માન્યતાઓ પર આધારિત છે. અમે તેની પુષ્ટિ કરતા નથી.